ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આપણે ઓલો વ્લોગ મોર્નિંગના એન્ડ કર્યો હતો, તો અત્યારે ઇવનિંગ થઈ, અરાઉન્ડ 12 વાગ્યા નહીં, સોરી 2 વાગી ગયા. અને હું જાઉં છું એક મારા ફ્રેન્ડના ઘરે એનું GT650 લેવા, કેમ કે મને હવે બાઇક લેવાનું મન થાય. મારી પાસે હતું Duke 390, મેં વેચી નાખ્યું કેમ કે આ ઓલા લીધું ને પછી હું કોઈ શું કહેવાય ટુ વ્હીલર લાવતો જ નહીં, એક્ટિવા. તો મને હવે મન થયું ને આજ 2-3 દિવસથી મારો મૂડ ખરાબ હતો, તો મેં કીધું લાવ ને ભાઈ, હવે એનું મારે સમજણ મને કીધું તું તારે જોઈને ત્યારે લઈ જાજે આપણે, તું તો જાઉં હું એનું બાઇક લેવા. 1-2 દિવસ રાખીશ અને પછી જો મને ગમી ગયું, એને એક્ઝોસ્ટ બધું નાખેલું. બાકી એક બીજા ફ્રેન્ડ પાસે GT650 હતું, બટ એમાં આફ્ટર માર્કેટ એક્ઝોસ્ટ નહોતું, કંપનીનું જ એક્ઝોસ્ટ હતું. તો આની પાસે મસ્તનું એને મોડિફાઈ કરાવેલું, જો ગમી જાય ને તો પપ્પારે વાત કરીને લઈ લેવું નવું. અત્યારે જાવું અને આજનો વ્લોગ મસ્તનો અત્યારે આમ આવશે, લાઈક આવી રીતના. અને પછી બાઇક લઈને પછી ઘરે આવીને મસ્તનું મોટો વ્લોગિંગ સેટઅપ કરીશ. મારી પાસે ગોપ્રો ને હેલ્મેટ બધું છે, તો એ કરીને મસ્તની એક સોલો રાઈડ કરવા જાવીએ. મે બી ગામડે જઈશ યા ચોટીલા જઈશ, ખબર નહીં. તો બાઇક આવે પછી કરીએ, બરાબર. હાલો ડાયરેક્ટ એના ઘરે જઈને મળું. થોડુંક દૂર હે, આ કાંઠાથી ઓલા કાંઠે હે. કીધું તું ને શાંત બતાવમાં ભળભળ કરતો આવે. મને કે ગંધારું બાઈક ભાઈ, અમે ક્યાં હારા ભર બપોરે તમે ક્યાં ગામ ને ગજો સરજી. હાઉ આર યુ? હું કે બસ એકદમ ફાઇન. શું કહે છે અહીંયા બોલા પીડા? બસ નતું મન, તો મેં કીધું જરાક બાઈક ની ચક્કર મારી. શ્યોર ઓલ યોર્સ. શું કે રાહુલ? બસ જો શાંતિ હે. હાલો ડિસ્કસ જમવા ભાઈ. હે ક્યારે ગાઈસ ઘરે પહોંચી ગયો ને હાથ જો મારા, આખા વાઇબ્રેટ, વાઇબ્રેટ થાય. એક તો બાઇક કેવું એની હેન્ડલ નીચે કરાવેલું ને બાઇક નીચું કરાવેલું, પણ ભાઈ અવાજ ગજબ. ઓ શિટ, પાછળ નંબર પ્લેટ નથી ભાઈ. અબ કાઈ ઝાલા છે ને રાખચીક. મને આ બસ આ ફૂલ સિસ્ટમ એક્ઝોસ્ટ જ હતું, એટલે એક વસ્તુ એ કે નહીં, ઓલી ચારે લાઇટ હેઝાર્ડ લાઇટ હે ને એ ચાલુ રહે. મસ્ત નો હે ને, રાતના નીકળીશ કોઈ અચ્છી સી જગા पे, હેલ્મેટ લગાવીને. અત્યારે તો મારી ડોક રહી ગઈ અને બે હાથ ટમેટા જેવા થઈ ગયા. જો હા, અને હા મજા આવી. કેટલા 6 મહિના પછી મેં બાઇક હલાવ્યું. મેં મારું બાઇક જાન્યુઆરીમાં વેચ્યું હતું, બરાબર. જાન્યુઆરી પછી સીધું આજે જુલાઈ છે, 7 મહિના થયા. 7 મહિના પછી મેં બાઇક હલાવ્યું. ઘણું સારું ફીલ થયું, બહુ મજા આવે ડાઉન શિફ્ટ કરવામાં, અપ શિફ્ટ કરવામાં. રૂમ ભાટ મજા આવી ગઈ. યાદ હતા પણ મારા બાઇક જેવો બાઇક નો થાય ભાઈ. ડ્યુક થાય. કાશ ના વેચ્યું હોત. અભી રિગ્રેટ હો રહા है साला मेरे को. જ્યારે મેં વેચ્યું ને મને બીજે જ દિવસે ને રિગ્રેટ ફીલ થવા માંડ્યું કે શિટ યાર, નહોતું વેચવાનું. પણ એનો ભાવ બહુ મસ્ત આવ્યો ને એટલે દઈ દીધું. 3.5 લાખમાં લીધું હતું, 5 વર્ષ પછી 2 લાખમાં વેચ્યું. પ્રોફિટ. કારણ કહેવાય ને ગુજ્જુ જ્યાં પ્રોફિટ દેખાય બધું શાર્ટ શૂટ કરી નાખે. ફિલિંગ્સ તો એક બેન. ઓકે, હવે જમી લો, ભૂખ લાગી ભાઈ. ગાઈઝ મારા મમ્મીએ છે ને હેલ્મેટ મારું હતું ને એ ગામડે મોકલાવી દીધું. કે તારી પાસે બાઇક તો હે નહીં, તે એમ કીધું હતું કે નથી જોતું, તો એ કે મેં ગામડે જવા દીધું. અને અહીંયા હું બધી ગોપ્રો લઈને સેટઅપમાં આવી ગયો. જો ધેર ઇઝ માય ગોપ્રો હીરો 7, મસ્તનો માઉન્ટ બધું કમ્પ્લીટ. મારી બાઇક મેં કીધું મસ્ત મોટો વ્લોગ કરી. હવે હેલ્મેટ જ સાલું ઇધર હે ही નહીં, તો કહાં સે મેં મોટો વ્લોગિંગ કरूँगा. તો કંઈક તિકડમ લગાડું કોઈ ગ્રુપ સર્કલમાં હેલ્મેટ. પણ એમાં પાછું હેલ્મેટની હું તકલીફ ખબર, મારી સાઇઝની ન મળે. મારી હે સાઇઝ L હેલ્મેટમાં, અને બધાય મારા ઓલમોસ્ટ બધા ગ્રુપ સર્કલવાળાની M સાઇઝ છે. એટલે વો ભી એક લોચા. લેટ્સ ટ્રાય હું કરું. બાકી એક બીજું ગોપ્રોનું ચેસ્ટ માઉન્ટ આવે, ચેસ્ટ માઉન્ટ મારી પાસે પડ્યું હોય, એનાથી કરીશ. પણ એનામાં એવી વાઇબ નહીં આવે. લેટ્સ ટ્રાય. હવે જોઉં, અત્યારે બાઇક જરાક ફુવારો મારી દઉં. ઓકે, લિટલ બીટ સાફ કરી દઉં, બહુ નહીં. જો તમને એનો અવાજ સંભળાવું, ફૂલ સિસ્ટમનો, કચરાવાળા બેન જાઉં, ફૂલ સિસ્ટમનો અવાજ સંભળાવું. જગારા માળ્યો. જો ટીક ટીક. પછી ઓહો, ફૂલ પેટ્રોલ બતાવે યાર અત્યારે. આમ ફૂલ પેટ્રોલ થઈ ગયું ઓટોમેટિકલી.
જો હવે થાય હવે રેવ કરું રેવ બસ વિકાસ વિકાસ કરું આપે ને તાકાત હવે ધોઈ નાખું જરાક ચકાચક મારું મોટું દેખાય એવું કરી દીધું બાઈક મસ્ત ક્લીન ઘણા એવું વિચારતા હશે કે યાર તે ધવલ ઘરે કેમ બાઇક વોશ કર્યું કેમ કે હજી મેં નવું કાર વોશર લીધું જ છે અને પ્લસ મને બાઇક હલાવવા કરતા બાઇકની કેર કરવી મને ફૂલ ગમે બરાબર એટલા માટે મેં હાથે મેં નથી કર્યું કે ભાઈ હું મારું બાઇક હતું ને ત્યારે બી હું મારું બાઇક ઘરે હતો ને ત્યારે મારો બાઇક ધોવામાં મારે ઓલમોસ્ટ 1 કલાક થતી તો આ બાઇક તો ફટાફટ વોશ થઈ ગયું બસ જો રેડી થાવ મસ્તનો વેધર બી મસ્ત થઈ ગયું હે તો હવે નીકળીએ એક મસ્તની ચક્કો મારવા ઠીક છે ગેર અપ થાવ ટ્રાય કરું ગોપ્રોનું કાંઈ સેટિંગ વેટિંગ આવે તો કેમ કે અહીંયા માઉન્ટમાં બી અહીંયા માઉન્ટ નહીં લાગે નકર બી હું અહીંયા લગાડી દેત આઈ ડોન્ટ થિંક સો કે અહીંયા કે માઉન્ટ મારું આવશે અને આવશે તો બહુ એમાં વાઇબ્રેશન આવશે કેમ કે આના થોડા જમ્પર પતી ગયા લેટ સી શું કરું બરાબર છે ટાળા હવે થોડુંક રેડી થઈને મળું ગાઈસ તો અમે હવે પાણીપુરીનો પ્રોગ્રામ આજે ઘણા વર્ષો પછી બનાવ્યો છે તમે છેલ્લા બ્લોગમાં જોયો તો આજે છે આ પૂરી મારી આ ભાભીની આ ચારી નાખી એક પડી ખાઈ ચારી પડી એટલે મારે પડીકું બાકી એ અમારે ભગવાનનું એક પડીકું જે છેલ્લે લગી બી છે એ અમારા માટે ભગવાન જોઈ ગયો તમે ઝૂમ કરી દઉં લ્યો ઓકે પાણીપુરી ખાઈ લઈ ગાઈસ થેન્ક યુ ફॉर वॉचिंग गाइस आज नो व्लॉग आया एंड करिए क्योंकि मेरे को भी बहुत बैक पेन हो रहा है तो टाटा गुड नाइट लाइक शेयर सब्सक्राइब અને કાલે મસ્ત મોટો વ્લોગ આવશે કાલે પપ્પાએ મગાવી દીધું હેલ્મેટ અને પર મસ્ત મોટો વ્લોગ કરશું પછી તમને હે ને ચાલો બાઈક આનો અવાજ સંભળાવીશ ફૂલ નેક્સ્ટ લેવલ અવાજ ટાટા